અમારી માંગણી હતી કે જે લોકોએ દલિત સમાજના લોકો ધર્માંતર કરીને ખ્રિસ્તી બન્યા છે, જે દલિત સમાજના લોકો ધર્માંતર કરીને મુસ્લિમ બન્યા છે, એવા ધર્માંતરિત દલિત અને મુસ્લિમને અનામત ન મળવી જોઈએ. મારે દુઃખ સાથે કહેવું છે, કોઈ ટીકા કરવા માટેનું આ ફોરમ નથી, પણ કેન્દ્ર સરકાર જે કન્વર્ટેડ ખ્રિસ્તી અને મુસ્લિમ છે એને અનામત આપવાની પેરવી કરી રહ્યું છે. હું દલિત સમાજને કહું છું કે આ વિરોધ આપણે એટલા માટે કરવો જોઈએ કે જો આ વિરોધ ન કરીએ તો આપણા છોકરા બેકાર છે અને કોઈ ખ્રિસ્તી કે કોઈ મુસ્લિમ જેની પાસે બધી સગવડો છે એ સીટ ઉપર અને બધાની બેઠકો ઉપર બેઠા હશે ને આપણે બેકારના બેકાર રહીશું. મિત્રો, આવી અનેક માંગણીઓ સાથે આ દલિત અધિકાર સંઘની સ્થાપના કરી અને એના અંતર્ગત આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. મને સંતોષ એ વાતનો પણ છે કે 2001 થી માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને જ્યારથી આ પક્ષની સરકાર આવી ત્યારથી દલિતો માટેની જે વિવિધ નીતિઓ હતી, દલિતો માટેના જે કાર્યક્રમો હતા, એ બધા કાર્યક્રમોની અંદર આજે વેગ આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને આપણે આપણા આરાધ્ય દેવ ગણીએ છીએ, જ્યારે પણ નામ લેવાનું હોય તો જય ભીમનો નારો બોલીએ છીએ, અંદર પણ આપણને એમ થાય કે નહીં, બાબા સાહેબ અમર રહો. તો આ બાબા સાહેબ ને સન્માન આ પેલાની સરકારોએ નતું આપ્યું, અમારી સરકારે આપ્યું છે. અને સરકારે કેવો સન્માન આપ્યું છે? આ રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ 1 લાખ રૂપિયા, અને એનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ. ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ થી પતાવી નથી, અનેક જુદી જુદી યોજના ચાલતી હતી, કોઈની માના નામે, કોકના બાપના નામે. આ સરકાર એવી છે કે અનુસૂચિત જાતિ માટેની જે આવાસ યોજના હતી, એ આવાસ યોજનાનું નામ ડોક્ટર આંબેડકર આવાસ યોજના રાખ્યું. કોઈ કલ્પના કરશે કે દલિતનો દીકરો વિદેશમાં અભ્યાસ કરવા જાય? હું એમનું જીવન કવન વાંચતો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબને સ્કોલરશીપ આપી, લોન આપી, અને આ બધાને કારણે બાબા સાહેબ વિદેશ ગયા. તમે વિચાર કરો, બાબા સાહેબ જ્યારે ગયા ત્યારે ભીમરાવ હતા, અને જ્યારે વિદેશથી પાછા આવ્યા ત્યારે ડોક્ટર બાબા સાહેબ બની ગયા. એક વ્યક્તિ જેને સહાય કરવાથી જો આટલી ઉચ્ચ કક્ષાએ બેસી શકતી હોય તો મારે ગૌરવ સાથે કહેવું છે કે આ રાજ્ય સરકારે 555 દલિતોને આજે વિદેશની અંદર અભ્યાસ કરવા માટે 10-10 લાખ રૂપિયા આપ્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૂજ્ય પિતાશ્રી સુબેદાર રામજી સકપાલ, એમના નામ સાથે છાત્રાલયની યોજના જોડી. માં ભીમાબાઈ આંબેડકર, એમના પૂજ્ય માતૃશ્રી, એની સાથે બાગવાડીની યોજના જોડી. એમના પ્રથમ પત્ની માં રમાબાઈ, મારી બહેનો બેઠી છે એટલે મારે કેવું છે કે ઇતિહાસની અંદર રમાબાઈને યાદ કરનારા ઘણા ઓછા હશે ને ઘણાને ખબર નહીં હોય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં જો અભ્યાસ કરી શક્યા હોય ને, એના મૂળમાં કોઈ હોય તો માં રમાબાઈ હતા. પોતે ભૂખ્યા રહેતા હતા, અહીંયા મજૂરી કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે છાણા વીણી કરી ઘરનું ગુજરાન ચલાવતા અને એમાંથી બચત કરીને બાબા સાહેબને વિદેશમાં મોકલતા. કોઈ કલ્પના તો કરો કે જે આ દેશના જેને આપણે બંધારણના ઘડવૈયા કહીએ, એમના ધર્મપત્નીએ કેટલો ત્યાગ કર્યો છે. કોણે એમને યાદ કર્યો તું? આ સરકારે એમને યાદ કર્યા, અને આ
જે આપણી સમૂહ લગ્ન સહાય યોજના છે કે જેના માટેની સહાય યોજનાનું નામ માં રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સહાય. તેમના દેહાંત બાદ બાબા સાહેબ આંબેડકરની પરિસ્થિતિ, એમની તંદુરસ્તી બહુ નાજુક હતી. છેલ્લા દિવસોમાં બીમાર રહેતા હતા. એમનો જે ઇલાજ કરતા હતા એનું નામ હતું એ બ્રાહ્મણ લેડી હતા. અને એ બ્રાહ્મણ લેડીને નામ હતું શારદા. કોઈ કલ્પના કરો, એમણે એમ કીધું બાબા સાહેબને કે બાબા સાહેબ, તમારું શરીર બધું કથળી ગયું છે, તમારે એક સાથીની જરૂર છે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ત્યારે બાબા સાહેબે એમ કહ્યું કે હું તો મરણ પથારીએ પડ્યો છું, અત્યારે મારે લગ્ન કરવાની કઈ જરૂર નથી. પણ બધા મિત્રો એને સમજાવ્યા અને એ શારદા કબીર બ્રાહ્મણ લેડીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે દ્વિતીય લગ્ન કર્યા અને લગ્ન પછી એનું નામ ડોક્ટર સવિતા આંબેડકર રાખ્યું. સાહેબ, અહીંયા તમે જે ચેક આપ્યો ને 50,000 રૂપિયાનો, હું કલેક્ટરશ્રી અને બધા મિત્રોને કહેતો હતો, આ 50,000 રૂપિયાની જે રાજ્ય સરકારની સહાય છે, સવર્ણ અને અવર્ણ એમના લગ્ન થાય તો એમને 50,000 રૂપિયાની સહાય એ રાજ્ય સરકાર. અને એ યોજનાનું નામ ડોક્ટર સવિતા આંબેડકર આંતરરાષ્ટ્રીય લગ્ન સહાય. હું વિચાર કરતો હતો, દરેક વખતે કાર્યક્રમમાં જવું પૂછું કે ભાઈ મને જેટલા નામ યાદ આવતા હતા એ પ્રમાણે મેં યોજના બનાવી, કોઈ બાકી રહી જાય છે. ત્યાં એક પાત્ર મારા નજરે ચડ્યું. આ ઇતિહાસનું એક એવું કરુણ પ્રકરણ છે અને પ્રકરણ એવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 2 સંતાન કુપોષણને કારણે મૃત્યુ. કોઈ કલ્પના કરી શકે કે દવાને અભાવે બાબા સાહેબના 2 સંતાનો મૃત્યુ પામે અને એમાં એક દીકરો કુમાર રાજરતન રાજ્ય સરકારની જે તબીબી સહાયની જે યોજના ચાલતી હતી, આ તબીબી સહાયની યોજના મેં એને સમર્પિત કરી અને એનું નામ ડોક્ટર આંબેડકરના નામ સાથે જોડવા માટે કુમાર રાજરતન આંબેડકર તબીબી સહાય યોજના. મિત્રો, આ રીતે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનું કામ આજે રાજ્ય સરકાર કરી રહી છે. આપને જાણીને નવાઈ લાગશે, થોડો પોળો ચડશે કે આજે વસ્તી ગણતરીના જે આંકડા આવ્યા ને 2001-2011 એમાં સાક્ષરતાના જે આંકડા આવ્યા છે, દલિત સમાજની સાક્ષરતા અન્ય સમાજ કરતા 1% વધારે છે. એનો અર્થ કે હવે દલિત સમાજની અંદર ભણતરની ભૂખ ઉગડી છે અને એની યોજનાઓના વિવિધ લાભો આપણે લઈ શકીએ છીએ. મિત્રો, આપણે નસીબદાર કેટલા છીએ કે આ રાજ્યનો વડો મુખ્યમંત્રી તરીકે એના બંગલામાં પ્રવેશ કરે અને પ્રવેશ કરે ત્યારે આપણે ત્યાં રિવાજ છે કે કોઈ ઘડો મૂકે, કોઈ કળશ મૂકે. આ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એમના સત્તાવાર બંગલામાં પ્રવેશ કર્યો ત્યારે એક કળશ એક દલિત દીકરીના હાથે મુકાયો. આ સરકારમાં અત્યાર સુધી ન હોય એવા 2 કેબિનેટ મંત્રી અને એમાં એક તો શિક્ષણ મંત્રી રમણલાલ વોરા આજે આપણી રાજ્ય સરકારમાં છે. મિત્રો, 2 કેબિનેટ મંત્રી હોય એવો એક પણ વર્ગ નહીં હોય, એક પણ દલિત સંત નહીં હોય કે જેને અમે સન્માન ન કર્યું હોય. અમારો મોટો અંતર સમાજ છે, વીર મેઘમાયો એમાં જે શહીદ થઈ ગયો, પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવની અંદર પાણી માટેનું બલિદાન આપ્યું, એની સાથે અમે શહીદ સહાય યોજનાને જોડી. અમારા સંત રોહિદાસ સાહેબ જે કૌશલ્યવર્ધન સહાય યોજના છે, 10 કરોડની એ યોજનાનું નામ
શિરોમણી રવિદાસના નામ સાથે મારો વાલ્મીકી સમાજ દલિતોમાં પણ અતિ દલિત એ દલિત સમાજ માટેનો મને ગૌરવપૂર્વક આજે કેવું છે કે સમગ્ર ભારતની અંદર સફાઈ કામદાર માટેનું કોઈ પણ નિગમ હોય તો એ ફક્ત અને ફક્ત ગુજરાત છે અને એ નિગમનું નામ મહર્ષિ વાલ્મીકી સફાઈ કામદાર નિગમ રાખ્યું. મિત્ર, જે આપણા અતિ પછાત જાતિના મિત્રો છે, ખાસ કરીને ગરવ સમાજ જેને આપણે કહીએ છીએ, શ્રીમાળી સમાજ કહીએ છીએ, એવા પૂજ્ય આપણા તેજાનંદ સ્વામી એના નામ સાથે અમે કર્મકાંડની યોજનાને જોઈ. અતિ પછાત જાતિ જે 12 જાતિઓમાં આવે છે અને એમાં મોટો સમાજ જ્યારે સેનમા સમાજનો છે, ત્યારે સેનમા સમાજના જે વંદનીય સ્વામી છે એવા સ્વામી બેચર દાદાના નામ સાથે અમે અતિ પછાત જાતિ વિકાસ બોર્ડ શરૂ કર્યું અને આ બજેટની અંદર નાણાં મંત્રીએ એ બોર્ડને નિગમમાં રૂપાંતર કરવામાં આવ્યું. ફક્ત જાહેરાતો નહીં, ફક્ત વાતો નહીં, આ બજેટની અંદર 2 કરોડ રૂપિયાની જોગવાઈ આ અતિ પછાત જાતિના આ નિગમ માટે મિત્રો કર્યું છે. અનેક રીતે આ વખતનું બજેટ જ્યારે હું વિધાનસભામાં 26મી તારીખે મારું પ્રવચન પૂરું થાય ત્યારે તમે સાંભળશો કે એક યોજનાની અંદર રાજ્ય સરકારે સુધારો અને વધારો કર્યો છે અને એ રીતે આ બજેટ દલિત તરફી, ગરીબ તરફી અને મારે તો મુખ્યમંત્રીશ્રી માટે કહેવું છે કે ગરીબોના તેલી અને વંચિતોના વાળોતર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણને મળ્યા છે ત્યારે આપણે બધાએ એનું ગૌરવ કરીએ અને સાથે સાથે એમના હાથ મજબૂત થાય એ માટેના પ્રયત્ન કરીએ. પુનઃ દલિત અધિકાર સંઘ બનાસકાંઠા જિલ્લા યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભીમ.